હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। 10થી 15 મિનિટમાં બની જતું આ ઇન્સ્ટન્ટ અથાણું તમે એક વખત બનાવી લીધું ને દર વર્ષે આ જ રીતે તમે બનાવશો। આ અથાણામાં ના કેરીના ટુકડા સુકાવવાની કે 2-3 દિવસ રાહ જોવાની ઝંઝટ, ઇન્સ્ટન્ટ બનાવો અને ઇન્સ્ટન્ટ ખાઓ। આખું વરસ હું આ રેસીપીની રાહ જોઉં છું, મને તો એટલી ભાવે છે। અને શાકની બદલે રોટલી સાથે સવાર બપોર સાંજ 3 ટાઈમ હું આ જ ખાઉં છું। તો આજની આ રેસીપી જો તમને પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। અહીં મેં 2 નંગ જેટલી કાચી કેરી અને 3 તીખા લીલા મરચાં લીધા છે। એકદમ તીખા પણ નહીં અને સાવ મોરા પણ નહીં એવા મરચાં મેં લીધેલા છે। તો આ મરચાં અને કેરીને આપણે વ્યવસ્થિત ધોઈ લઈએ। ધોઈ અને પછી લૂછી અને આપણે આને લગભગ 10થી 15 મિનિટ તડકે રાખી દઈશું, જેથી તેનો ઉપરનું ભેજ છે તે ઉડી જાય, એટલે આપણું અથાણું ખરાબ ન થાય। તમારે ત્યાં તડકો ન આવતો હોય તો તમે આને પંખા નીચે પણ અડધી કલાક માટે રાખી શકો છો। અહીં મરચાંનું પ્રમાણ તમારે જો વધારે રાખવું હોય તો વધારે પણ રાખી શકો છો। અને અત્યારે જે આ કેરી છે ને એ એકદમ પાકા ગોઠલા વગરની હોય છે, નાની નાની ગોઠલીઓ હોય છે, એટલે કૂણી હોય છે, એટલે સુધારવામાં પણ સરળ રહે છે। તેની સાથે અહીં મેં 2 મોટી ચમચી જેટલી લસણની કળીઓ લીધી છે। તમારે લસણ ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો અત્યારે હું આ કેરી અને મરચાંને થોડીક વાર તડકે રાખી દઉં છું, અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે તેલને ગરમ થવા રાખી દઈશું, કેમ કે તેલને ગરમ કરી અને ઠંડુ થાય પછી આપણે ઉપયોગમાં લેવાનું છે, એટલે આને ઠંડુ થતાં વાર લાગે, એટલે સૌથી પહેલાં તેલને ગરમ મૂકી દઈએ। તેલ ગરમ મૂકીને પછી આપણે સાઈડમાં મસાલો પણ તૈયાર કરી લઈએ। તો તેલમાંથી ધુમાડો નીકળવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અને હવે એક પેનમાં 4 મોટી ચમચી આખા ધાણા, 3 મોટી ચમચી વરિયાળી, અડધી ચમચી મેથીના દાણા, 1 ચમચી જીરું અને અડધી ચમચી જેટલા કાળા મરી લઈ લઈશું। આમાં ધાણાનું પ્રમાણ સૌથી વધારે રાખવાનું, જેના કારણે અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બધા જ મસાલાને થોડીક વાર માટે શેકી લઈશું, જેનાથી તેમાં મોઇસ્ચરનું પ્રમાણ હોય તો તે ઉડી જાય અને એકદમ એની સરસ સુગંધ આવવા લાગશે। ફૂલ ફ્લેમ નહીં રાખવાની, કેમ કે મસાલા બળી જશે તો સ્વાદ સારો નહીં આવે। તો જે આ મસાલા સરસ શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને તેલ અને મસાલાને ઠંડા થવા રાખી દઈએ। તો આ બધું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે કેરી અને મરચાંને સુધારી લઈશું। તો મરચાંને અત્યારે બહુ અતિશય તીખા નથી, એટલે હું આખા જ આવી રીતના સુધારું છું। પણ જો તમને તીખાશ ન ગમતી હોય અથવા તો મરચાં વધારે તીખા હોય તો તમે એને ચીરિયા કરી અને અંદરનો રગ અને બીનો ભાગ કાઢીને પણ લઈ શકો છો। અને આ અથાણામાં હું લસણ નાખું છું। તમારે જો લસણ વગરનું અથાણું બનાવવું હોય તો એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે। અહીં તમને સ્ક્રીન ઉપર તેનો થંબનેલ દેખાઈ રહ્યો છે, એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો બધા જ મરચાંને અહીં મેં સુધારી લીધા છે, અને એવી રીતના આપણે કેરીના પણ ટુકડા કરી લઈશું। આપણે કેરીને રફલી જ ટુકડા કરવાના છે, કેમ કે પછી આપણે આને ચોપરમાં નાખીને અધકચરી ચોપ કરવાની છે, એટલે આપણે આને અધકચરા ટુકડામાં સુધારી લઈશું। અત્યારે હું છાલ નથી ઉતારી રહી, પણ તમે ઈચ્છો તો છાલ ઉતારીને પણ કરી શકો છો। તો અહીં મેં કેરી અને મરચાં બંનેને સુધારી લીધા છે। હવે આ રીતનું જે ચોપર આવે છે તે લઈ લઈશું, અને તેની અંદર થોડાક ટુકડા નાખીને આને અધકચરા ચોપ કરી લઈએ। તમારી પાસે આ રીતનું ચોપર ન હોય તો તમે મિક્સર જારમાં નાખી અને મિક્સરને ઊંધી બાજુ ફેરવીને ચાલુ બંધ કરીને પણ આવું અધકચરું ટેક્સચર આનું લાવી શકો છો। આ અથાણું છે તે બનાવવામાં ખૂબ જ સરળ છે, 10થી 15 મિનિટની અંદર બની જાય છે, અને ખાવામાં પણ મજા આવે છે। ઇન્સ્ટન્ટ આપણે ખાઈ શકીએ છીએ। જનરલી આપણે જ્યારે પણ અથાણા બનાવીએ તો 2થી 3 દિવસ રાહ જોવી પડે છે, પણ આમાં એ પ્રોબ્લેમ નથી થતો, એટલે આ રેસીપી મારી ફેવરિટ છે। તો આવી રીતના અહીં મેં બધી જ કેરીના અધકચરા ટુકડા કરી લીધા છે। હવે આ જ ચોપરની અંદર આપણે મરચાં અને લસણની કળીઓ નાખી એને પણ અધકચરા ક્રશ કરી લઈશું। આ અથાણું છે તે બારે પણ નથી બગડતું, અને ફ્રીજમાં તમે રાખો તો આખું વરસ ચાલે એટલું સરસ બને છે। તો અહીં મેં મરચાં અને લસણને પણ ક્રશ કરી લીધા છે, એને પણ આપણે કેરી સાથે નાખી દઈએ। અને હવે આપણે જે મસાલા શેકીને રાખ્યા હતા તે સરસ ઠંડા થઈ ગયા છે, તો આને મિક્સર જારમાં લઈ લઈએ, અને આને આપણે અધકચરા ક્રશ કરવાના છે। એકદમ ફાઇન પાવડર આનો નથી કરવાનો। તો અહીં મેં મસાલાને પણ અધકચરા ક્રશ કરી લીધા છે। હવે આને આપણે કેરી અને મરચાં ઉપર એડ કરી દઈએ। તેની સાથે 4 ચમચી જેટલા રાઈના કુરિયા હું એડ કરું છું, સાથે 2 મોટી ચમચી જેટલું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો। 2 થી 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું, જેથી કલર સરસ આવે। સાથે 5 ચમચીથી થોડીક વધારે મેં હિંગ નાખી દીધી છે, અને 1 ચમચી કલોંજી અથવા તો જેને મંગરેલ કહે છે તે નાખ્યું છે।
એ નાખવું બિલકુલ ઓપ્શનલ છે. તમારી પાસે ન હોય અથવા તો તમને એનો સ્વાદ ન ગમતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણું તેલ ઠંડુ થઈ ગયું છે. સાધારણ નવશેકું છે પણ હાથેથી અડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે. તો આપણે આની અંદર અડધું તેલ નાખી અને આને મિક્સ કરી જોઈએ. મેં લગભગ 1.5 વાટકી જેટલું તેલ ગરમ કર્યું હતું. તો જો હજી તેલ મને થોડુંક ઓછું લાગી રહ્યું છે તો ફરી હું આની અંદર થોડુંક નાખું છું. એટલે લગભગ 1.5 થી 1.5 વાટકી જેટલું આપણે આની અંદર તેલ એડ કરીશું. તેલ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો. હવે આને સ્વાદ બમણો કરવા માટે અહીં મેં ગરમ કરેલા કોલસા લઈ લીધા છે. તેની ઉપર ચપટી હિંગ નાખીશું જેનો સ્વાદ સરસ આવે છે. અને થોડુંક ઘી નાખી અને ધુમાડો નીકળે એટલે તરત જ આની ઉપર કાચની એક ચોખ્ખી બરણી રાખી દઈશું જેની અંદર આપણે અથાણું ભરવાનું છે. આવી રીતના બરણીની અંદર બધો ધુમાડો ભરાઈ જાય પછી આની અંદર આપણે અથાણું ભરી લઈશું. આ ધુંગારની સ્મેલ આ અથાણામાં ખૂબ જ સરસ લાગે છે. એટલે આ સિઝનમાં એક વખત મારા કહેવાથી આ અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને અને ઘરમાં બધાને કેવું લાગ્યું અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ અથાણું એટલું સરસ ટેસ્ટી છે ને કે સવાર બપોર સાંજ ગમે ત્યારે તમે ખાઈ શકો છો. ઉનાળામાં ક્યારેક ગરમીમાં શાક કંઈ ન સૂજે તો તમે ટિફિનમાં પણ આપી શકો છો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.